હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોઈશું ધોરણ 9નું પ્રકરણ 7 ગતિ. તો એમાં આપણે આપણા પહેલા લેક્ચરમાં જોયું હતું નિયમિત ગતિ કોને કહેવાય, અનિયમિત ગતિ કોને કહેવાય. તો એના પછીનો ટોપિક છે ઝડપ. તો જો બેટા ઝડપ કોને કહેવાય? કોઈ વસ્તુ એકમ સમયમાં કેટલું અંતર કાપે છે તેને તે વસ્તુની શું કહેવામાં આવે છે? ઝડપ કહેવામાં આવે છે. એટલે એવું થાય, કોઈ એક વસ્તુ છે એકમ સમયમાં કેટલું અંતર કાપે છે એ જે આપણે શોધીએ એને કહેવાય ઝડપ. તો જો અહીંયા ઝડપ બરાબર શું છે? કુલ અંતર ભાગ્યા કુલ સમય. કાં તો અહીંયા એવું પણ લખી શકાય, કુલ અંતર ભાગ્યા તે અંતર કાપવા માટે લાગતો સમય. બંને કેવું થાય? સરખું થાય. તો ઝડપની વ્યાખ્યા અને ઝડપનું સૂત્ર મળી ગયું. એના આધારે આપણે ઝડપનો એસઆઈ એકમ લખીશું. તો ઝડપનો એસઆઈ એકમ શું થશે? હવે જો અહીંયા અંતર આપેલું છે એટલે અંતરને કહેવાય ડિસ્ટન્સ. તો એ શેમાં મપાય અંતર? મીટર, કિલોમીટરમાં. તો અહીંયા શું આવે? મીટર. અને કુલ સમય, તો સમય આપણે શેમાં માપીશું? સેકન્ડમાં, કલાકમાં, એવી રીતે, બરાબર. પણ અહીંયા આપણે શેમાં વાપરીશું? સેકન્ડમાં. તો ઝડપનો એસઆઈ એકમ થશે મીટર પર સેકન્ડ. એટલે એને એવું કહેવાય મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે જોઈશું ઝડપનું ઉદાહરણ. તો ઝડપ કોને કહેવાય? તો જો ધારો કે એક કાર છે એ 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપે છે, બરાબર. તો આપણે એની ઝડપ શોધવી હોય તો શું આવશે? ઝડપ બરાબર એણે ટોટલ અંતર કેટલું કાપ્યું? 50. તો ઉપર આવશે 50 કિલોમીટર અને નીચે એના માટે એને સમય કેટલો લીધો? 1 કલાક. તો જો આપણે એની ઝડપ શોધવી હોય તો એની ઝડપ કેટલી થશે? કેટલું અંતર કાપ્યું એને? 50. તો ઉપર આવશે 50 કિલોમીટર ભાગ્યા 1 કલાક, મતલબ 1 અવર. તો એવું થશે 50 ભાગ્યા 1 કિલોમીટર પર અવર. તો એ એનું શું થઈ ગયું? ઉદાહરણ થઈ ગયું. હવે આપણે જોઈએ બીજું અંતર. તો જો અંતર કોને કહેવાય? અંતર એટલે કે ડિસ્ટન્સ. હવે વસ્તુએ વાસ્તવમાં જેટલો કુલ માર્ગ કાપ્યો હોય તેને અંતર કહેવાય છે. હવે આમાં આપણે શું સમજીએ કે જે વસ્તુ છે, બરાબર, એને વાસ્તવમાં એટલે કે હકીકતમાં આખો રસ્તો જેટલો કાપ્યો હોય એને એનું શું કહેવાય? અંતર કહેવાય. ધારો કે આપણે ઉદાહરણ લઈએ કે તમે તમારા ઘરેથી સ્કૂલ જાઓ છો, બરાબર. તો એ તમારું ઘરથી સ્કૂલ કેટલું થયું? 5 કિલોમીટર છે. પછી તમે સ્કૂલેથી પાછા તમારી સ્કૂલમાં એવું છે કે ભાઈ કોમ્પ્યુટર લેબમાં જવાનું છે. તો સ્કૂલેથી તમે કોમ્પ્યુટર લેબમાં જાઓ છો એ 1 કિલોમીટર છે. તો ટોટલ અંતર કેટલું કાપ્યું કહેવાય? 5 વત્તા 1 કિલોમીટર એટલે થાય 6 કિલોમીટર, બરાબર. તો અહીંયા એવું થયું અંતર. અને બીજું છે વિસ્થાપન. પણ તમારી બુકમાં વિસ્થાપનની જગ્યાએ શું આપેલું હશે? સ્થાનાંતર. કારણ કે વિસ્થાપનને બીજા શબ્દમાં સ્થાનાંતર પણ કહેવામાં આવે છે. તો જો અંતર અને વિસ્થાપન એટલે કે સ્થાનાંતર એ એકબીજાથી આમ મળતા આવે છે. એટલે અહીંયા તમને બંનેની કમ્પેરિઝનથી સમજાવું તો તમે ઇઝીલી સમજી શકશો. જો હવે સ્થાનાંતર કોને કહેવાય? તો વસ્તુની પ્રારંભિક સ્થિતિથી અંતિમ સ્થિતિ એટલે કે વસ્તુની શરૂઆતથી છેલ્લે અંતિમ સ્થિતિ સુધીનું દિશા સહિત સૌથી ટૂંકું અંતર એટલે સૌથી ઓછું અંતર હોય એને શું કહેવાય? વિસ્થાપન. એટલે કે એને સ્થાનાંતર કહે છે. જો અહીંયા ઉદાહરણ આપ્યું છે એના ઉપરથી આપણે અંતર અને સ્થાનાંતર બંને સમજીએ. તો જો અહીંયા ઉદાહરણમાં શું કીધું છે? એક ઘર છે, ત્યાં એ છે એટલે એ થઈ ગઈ શરૂઆત. અને બીજું આપેલું છે અહીંયા સી બિંદુએ, તે થઈ ગયું તમારું અંતિમ સ્થાન. તો જો એ અને સી વચ્ચે છે બિંદુ બી. તો અહીંયા શું કીધું છે કે એથી બીનું અંતર છે 50 મીટર અને બીથી સીનું અંતર છે 20 મીટર. તો હવે આપણે જો અંતર શોધવું હોય તો અંતર બરાબર શું થશે? 50 વત્તા 20. એટલે બંનેનો શું થઈ જશે? અહીંયા સરવાળો થઈ જશે. એટલે આપણે શોધવું છે કુલ અંતર. તો જો એથી બી બાજુ જાય છે એટલે 50 મીટર પૂર્વ તરફ જાય છે. પછી પાછું બીથી સી તરફ જાય છે
તો જો બીથી સી એટલે 20 મીટર, અને એ કઈ બાજુ જાય છે? પશ્ચિમ બાજુ જાય છે. હવે આપણે જોઈએ એનું કુલ અંતર. તો કુલ અંતર બરાબર શું થશે? 50 વત્તા 20, એટલે બંનેનો સરવાળો કરીશું તો અહીંયા આપણને મળશે 70 મીટર. એવી જ રીતે આપણે જોઈએ વિસ્થાપન. તો વિસ્થાપનમાં શું થશે? વિસ્થાપન બરાબર એ થી સી. હવે જો આપણે એ થી સીમાં જવું છે તો પહેલાં એ થી બીનું છે 50 અને બી થી સીનું છે 20. તો આપણે શું કરવું પડશે? 50માંથી 20ને બાદ કરવું પડશે. તો આપણને આન્સર મળશે 30 મીટર પૂર્વ તરફ. તો જે આપણે બાદબાકી કરી એ થઈ ગયું આનું વિસ્થાપન, અને જે સરવાળો કર્યો એ થઈ ગયું આનું કુલ અંતર. બરાબર? આ છે અંતર અને સ્થાનાંતર, એ બંને વચ્ચેનો તફાવત. હવે આપણે જોઈએ નેક્સ્ટ. તો જો એ શું છે? અહીંયા ગતિનો તમને લોકોને ટેક્સ્ટબુકમાં આપેલો છે ઉદાહરણ 7.1નો દાખલો. તો અહીંયા આપણે 7.1નો દાખલો સમજીશું. તો એની રકમ કંઈક આવી રીતે છે. એક વસ્તુ 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે. ત્યારબાદ 2 સેકન્ડમાં બીજું 16 મીટર અંતર કાપે છે. તો આ વસ્તુની સરેરાશ ઝડપ કેટલી હશે? તો જો જ્યારે આપણે સરેરાશ ઝડપ શોધવી હોય ત્યારે આપણને સૌથી પહેલું શું ખબર હોવી જોઈએ? એનું કુલ અંતર ભાગ્યા કુલ સમય. તો જો એના માટે શું કરીશું? હવે અહીંયા તો બંને અલગ અલગ આપેલું છે, તો આપણે બંને પહેલાં ભેગું કરી દઈએ. તો જો સૌથી પહેલાં આપણે શોધીશું એનું કુલ અંતર. તો કુલ અંતર બરાબર પહેલું અંતર વત્તા બીજું અંતર. જો અહીંયા જોવા જઈએ તો પહેલું અંતર કેટલું છે? 16 મીટર, અને બીજું અંતર પણ છે 16 મીટર. તો શું થશે? 16 વત્તા 16. તે બંનેનો સરવાળો કરીએ તો આપણને મળશે 32 મીટર. એ શું થયું? એનું કુલ અંતર થયું. હવે આપણે શોધીએ કુલ સમય. તો કુલ સમય બરાબર પ્રથમ સમય વત્તા બીજો સમય. તો પ્રથમ સમય કેટલો છે? 4 સેકન્ડ, અને બીજો સમય છે 2 સેકન્ડ. હવે બંનેનો શું કરીશું? અહીંયા સરવાળો. તો આપણને એનો આન્સર મળશે 6 સેકન્ડ. હવે જો આપણને કુલ અંતર પણ મળી ગયું અને કુલ સમય પણ મળી ગયું, તો આ બંનેની કિંમત આપણે શેમાં મૂકીશું? સરેરાશ ઝડપના સૂત્રમાં. તો સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય. તો જો કુલ અંતર કેટલું થયું? 32 મીટર ભાગ્યા કુલ સમય છે 6 સેકન્ડ. હવે આ બંનેનો આપણે ભાગાકાર કરીશું તો આપણને મળશે 5.33 મીટર પર સેકન્ડ. બરાબર? આના રિલેટેડ આપણે અહીંયા જે ફોર્મ્યુલા યુઝ કરી એ તમારે લોકોએ શું કરવી પડશે? અહીંયા યાદ રાખવી પડશે કે સરેરાશ ઝડપ કોને કહેવાય? તો કુલ અંતર ભાગ્યા કુલ સમય. મળીએ આપણે હવે નેક્સ્ટ ટોપિક લઈને. તો જો નેક્સ્ટ ટોપિક કયો છે? વેગ. તો વેગ કોને કહેવાય? કોઈ વસ્તુના એકમ સમયમાં થતા વિસ્થાપનની જગ્યાએ મેં શું કીધું? સ્થાનાંતર દિશા સાથે વ્યક્ત કરવામાં આવે છે. તો તેને શું કહેવામાં આવે છે? વેગ કહેવામાં આવે છે. એટલે આનો મતલબ એવો થયો કે જ્યારે આપણે વિસ્થાપન બતાવતા હોઈએ ત્યારે એની સાથે આપણે દિશા પણ લખવી પડશે. બરાબર? તો આપણને શું મળશે? વેગ. જો ફરી એક વખત, કોઈ વસ્તુના એકમ સમયમાં થતા વિસ્થાપનને એટલે કે સ્થાનાંતરને દિશા સાથે વ્યક્ત કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? વેગ કહેવામાં આવે છે. તો વેગ બરાબર વિસ્થાપન એટલે સ્થાનાંતર ભાગ્યા સમય. તો જો અહીંયા સ્થાનાંતર ભાગ્યા સમય છે તો એનો પણ એસઆઈ એકમ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ, એટલે મીટર પર સેકન્ડ. હવે આપણે જોઈએ ઉદાહરણ દ્વારા. તો જો ઉદાહરણમાં શું આપેલું છે કે વેગમાં પરિમાણની સાથે દિશા પણ જરૂરી છે. બરાબર? તો ઉદાહરણમાં છે જો 20 મીટર પ્રતિ સેકન્ડ પૂર્વ દિશામાં વેગ ભાગ્યા 20 મીટર પ્રતિ સેકન્ડ માત્ર ઝડપ. બરાબર? તો આ બંને શું થયું? એનું ઉદાહરણ. આના ઉપરથી જોઈશું આપણે ઉદાહરણ 7.2. તો ઉદાહરણ 7.2માં શું આપેલું છે? મુસાફરીના પ્રારંભના સમયે
એક કાર ઓડોમીટરનું 2000 કિલોમીટર છે અને મુસાફરીના અંતમાં 2400 કિલોમીટર દર્શાવે છે. જો આ મુસાફરી દરમિયાન લાગતા સમય 8 કલાક હોય તો કારની સરેરાશ ઝડપ કિલોમીટર પ્રતિ કલાક તથા મીટર પર સેકન્ડમાં શોધો. એટલે આપણે અહીંયા શું શોધવાનું છે? સરેરાશ ઝડપ. પણ એ બંને અલગ અલગમાં શોધવાની છે. એક છે કિલોમીટર પર અવર અને બીજું છે મીટર પર સેકન્ડ. તો જો અહીંયા આપણે સૌથી પહેલાં શું કરવાનું? જ્યારે આપણે દાખલો ગણતા હોઈએ ને ત્યારે દાખલામાં જે આપેલું હોય એ બધું આપણે સૌથી પહેલાં અહીંયા લખી નાખવાનું. તો જો આમાં ઉકેલ કરીને શું લખ્યું? સૌથી પહેલાં પ્રારંભિક ઓડોમીટર અવલોકન. એટલે શરૂઆતમાં જ્યારે આપણે ઓડોમીટરમાં જોયું ત્યારે કેટલા કિલોમીટર બતાવતું હતું? 2000 કિલોમીટર. અને અંતિમ ઓડોમીટર એટલે આપણી આખી મુસાફરી થઈ ગઈ એના પછી જો ચેક કરું ત્યારે ઓડોમીટર બતાવે છે 2400 કિલોમીટર. અને એના માટે સમય ટોટલ કેટલો લીધો છે એણે? 8 કલાક. તો જો હવે આપણને ખબર છે કે આપણે શોધવું હોય કુલ અંતર, તો કુલ અંતર બરાબર શું થશે? અંતિમ અવલોકન માઇનસ પ્રારંભિક અવલોકન. તો જો કુલ અંતર બરાબર અંતિમ અવલોકન કેટલું છે? 2400 માઇનસ પ્રારંભિક અવલોકન કેટલું જોવા મળ્યું? 2000. એટલે 2400માંથી 2000 જાય તો શું આવ્યું? 400 કિલોમીટર. આ શું થઈ ગયું? એનું અંતર. હવે શોધીશું આપણે ઝડપ. તો જો ઝડપ બરાબર શું થશે? કુલ અંતર ભાગ્યા કુલ સમય. તો અંતર તો આપણે શોધી લીધું. અંતર કેટલું આવ્યું? 400. તો અંતરની જગ્યાએ લખી દઈશું 400 ભાગ્યા કુલ સમય. તો સમય કેટલો છે? 8 કલાક. તો ભાગ્યા શું લખી નાખીશું? 8. હવે આ બંનેનો ભાગાકાર કરીએ તો આપણને આન્સર મળશે 50 કિલોમીટર પર અવર. આ શેમાં થઈ ગયું? કિલોમીટર પર અવરમાં. પણ આપણે બીજું પણ શોધવાનું છે મીટર પર સેકન્ડમાં. તો શું કરીશું? 1 કિલોમીટર બરાબર શું થશે? તો જો 1 કિલોમીટર પર અવર બરાબર 5/18 મીટર પર સેકન્ડ ઇનવર્સ. બરાબર. તો જો 1 કિલોમીટર એટલે શું થયું? 5/18 મીટર પર સેકન્ડ ઇનવર્સ. તો હવે આપણે જોઈએ 50 કિલોમીટર પર અવર, જે આપણો આન્સર આવ્યો. તો 50 કિલોમીટર પર અવર માટે કેટલું જોઈશે? 50 ગુણ્યા 5/18 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો હવે આને આપણે સોલ્વ કરીએ તો શું થશે? 50 ગુણ્યા 5 એટલે 225/18 મીટર પર સેકન્ડ ઇનવર્સ. તો એનો આપણને આન્સર શું મળ્યો? 13.89 મીટર પર સેકન્ડ. તો સરેરાશ ઝડપ થઈ 50 કિલોમીટર પર અવર બરાબર 13.89 મીટર પર સેકન્ડ. બરાબર. આ આપણે શેમાં શોધ્યું? કિલોમીટર પર અવર અને મીટર પર સેકન્ડ બંનેમાં. હવે આપણે જોઈશું એનો નેક્સ્ટ ટોપિક. તો જો નેક્સ્ટ ટોપિક છે ઉદાહરણ 7.3. તો એ તમે લોકો છે ને બેટા જાતે કરજો. બરાબર. ના આવડે તો હું તમને લોકોને શીખવાડીશ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ સ્માઇલિંગ.